શ્રી હઠીસિંહજી વિનય મંદિર કેશોદમાં ધોરણ 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનો ભય દૂર થાય અને અંગ્રેજી ભાષા શીખવાની વિવિધ પ્રવૃત્તિઓ શીખી શકે તે માટે એક દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો। આ તકે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયા હાજર રહ્યા હતા, જેમણે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજીનો ભય દૂર કરી ભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો। શાળાના આચાર્ય અને અંગ્રેજી શિક્ષક દેવેન ઠાકરે પણ બાળકોને અંગ્રેજી શીખવાની સહેલી રીતો વિશે માહિતગાર કર્યા હતા। આ તકે અંગ્રેજી વિષયના નિવૃત્ત પણ સતત પ્રવૃત્ત એવા કાનાબાર સાહેબ પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। વાસાવાડી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક સુભાષ વાડા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત જૂનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયાનું સ્વાગત શાળાના આચાર્ય દેવેન ઠાકર દ્વારા મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા મહેમાનોને શબ્દોથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે કેશોદના અંગ્રેજી શિક્ષકો હાજર રહ્યા હતા, જેમાં મયુર ઉનાળકટ, દિનેશ કાનાબાર, સુભાષ વાડા જેઓનું સ્વાગત પણ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તમામ કાર્યક્રમ બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી દ્વિતીય ભાષાના અભ્યાસને સહેલો કરવામાં આવ્યો છે। નિવૃત્ત અંગ્રેજી શિક્ષક મયુરભાઈ ઉનાળકટ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાયજાદાએ આ કાર્યક્રમને સફળતા માટે ખૂબ શુભેચ્છા અને સગવડતા પૂરી પાડી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ઓડેદરા સાહેબ તથા પિયુષભાઈએ જહેમત ઉઠાવી હતી। કેશોદ શહેરની એક જૂની અને અત્યારે પણ ખૂબ સારી એવી કાર્યરત શ્રી હઠીસિંહજી વિનય મંદિરની અંદર આજે હું આચાર્ય દેવેન ઠાકર, અહીં આપણે ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાને સમજવા માટે એક દિવસના વર્કશોપનું આયોજન કરેલું છે। ખાસ તો આ વર્કશોપનો હેતુ એવો રહ્યો છે કે બાળકોને, ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણતા આપણા નાના શહેરના બાળકોને અંગ્રેજી ભાષા શીખવા માટે, સમજવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે અને એની અસર બોર્ડના પરિણામ પર પણ આવતી હોય છે અને આગળ જ્યારે ઉચ્ચ અભ્યાસમાં જાય છે ત્યારે અંગ્રેજીના ડરને કારણે થોડી લઘુતા ગ્રંથિનો પણ અનુભવ થતો હોય છે। તો આ વસ્તુને એક નવી શરૂઆતથી જોવા, બાળકોને એક નવો રસ્તો બતાવવા અને અંગ્રેજી શીખવાની સરળ પદ્ધતિઓ માટે આજે હઠીસિંહજી વિનય મંદિરની અંદર એક દિવસના આ વર્કશોપનું આયોજન કરેલું છે। સાથે સાથે અમારી સાથે દિશાબેન કારિયા કે જેઓ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને કેશોદના જે દીકરી છે અને અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। તો આજે આ તકે એમણે પણ અહીંયા આ શાળામાં ઉપસ્થિત રહી એમનો કિંમતી સમય આપી અને બાળકો માટે કંઈક નવી વસ્તુ અને સારી વસ્તુ બાળકો શીખે અને અંગ્રેજી ભાષા શીખવા પ્રત્યે પ્રેરિત થાય એવો પ્રયાસ એમના દ્વારા પણ કરાયો છે। આ અમારી શાળાનું એક નાનું પગલું છે કે અમે કેશોદ શહેરના બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી અને એને શીખવા માટે જે પ્રેરણા મળે એ આપવાનો પ્રયત્ન કર્યો છે। આ વર્કશોપની અંદર અમારી સાથે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના બાળકો જોડાયેલા છે અને અમે એવી આશા રાખીએ કે ફરી પાછો અમે આવો એક સારો વર્કશોપ કરી અને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને વિદ્યાર્થીઓના હિત માટે અને અંગ્રેજી ભાષા શીખવા માટે આ એક વર્કશોપનું આયોજન કરેલું છે।